બેન જાનબાન બેન મીણબાન બોલ ને ભાઈ. દૂધ તૈયાર છે? હા તૈયાર જ છે. લાવો દિયો મહેમાનને. પેલા આ સારે જવાનું આમ દે પેલા આમ દેવાનું મને ન આવે પેલા બોલો તમે ત્યાં વાતો કરો બેન હું આપા ઈરા નાખો તો ખરા દેખાય એવું. કેવું દૂધ છે આપા મીરામ? અરે પણ આ દૂધમાં કઈ ઘટે નહીં હોય એવું દૂધ બનાવ્યું છે. મારી ભોઈની વાત થોડી થાય. કેવું દૂધ મીઠું છે? મીઠું એટલે અમૃત જેવું મીઠું છે. હા તમે ચાલુ કરો પાછું મોબાઈલ ના માટે આપણે નવરા જ નથી થતા. જ્યાં બેઠા હોય ને 10 જણા બેઠા હોય ને મેં આ વિડીયો ઓલી ચાલુ કરીને બે ગેમ ચાલુ કરીને ઓલું કંઈક આવતા હોય છે એ ચાલુ કરીને બે એટલે આપણે આ ભાડું કઈ કરી જ ન હોવી. પણ આ બાયું ફોન માં નવરી થાય તો કઈક છોકરા ધ્યાન આપે. બાયું ફોન લઈને બેઠી એટલે છોકરા શું કરે? હા એ પેલા મમ્મી એવું જ કરતી હતી. છોકરા એની જેવા જ થાય ને. ઈ વાત તો સાચી જ છે. હા આપા બોલું માઈક લઈ લેવાય તે જાનબાન મીણબાઈ કે રોડમાં શિરામણ તૈયાર થઈ ગયું હોય તો ભલે નકર આપણે સોપાઈ ને દાવ કરી નાખવી. હાલો કહી દઉં બેન જાનબાન બેન મીણબાઈ હા બોલ ને ભાઈ. આપા દેહાએ કીધું છે કે શિરામણ તૈયાર થઈ ગયું હોય તો આપી દે નકર વાર હોય તો અમે ચોપાઈ નો દાર જ ના. ભાઈ હજી થોડીક વાર છે. હજી લાપસી નાંધણ ચડાવ્યું છે. તમે જોપાઈટ ની રમત ચાલુ કરો ને ત્યાં રાંધણ થઈ જાય. હાલો આપા દેહા બોલ બોલ રોકાની ફટ આપી દે પેલા એક રોકાની વાત આપી દે બધાને એમાં. પછી ચોપાઈ જમવું. ખેંચા હે એ બધા નિહાળી રહ્યા છો ઈ પ્રાચીન સંસ્કૃતિ કેવી હતી અને આપણા આંગણે જે મહેમાનો આવતા હતા એનું કેવું સ્વાગત ભવ્યથી ભવ્ય થતું હતું અને અત્યારે કેવું થાય છે આપણે બધું વિચારીએ કેવું સન્માન. હાલો લીધું હવે તમે લ્યો. લે લે એક લાખ લે અરે મારા આપા હીરામાં દે એક વાર રોકાની. પેલા જયારે મહેમાનો આવતા હતા ત્યારે આવો આવો નો પુકાર થતો હતો. ભોળિયા ધરાતા હતા. ચા પાણી આમ ઈશારામાં બધું આવી જતું હતું. બપોરનો સમય હોય તો ભોજન કરત બોલ જબ રાજા નહીં આવત તજી બાલ સમાજા. ભોજનની પણ વ્યવસ્થા થઈ જતી હતી. બોલવાનું ને બોલવું. અરે આપા ભૂલું આલ્યો આલ્યો તમે એક હાથ લગાવો. હા તે લગાઈ દેવી. જેવો આપા ગયેલો જેવો એલી બુલેટ બાય આપા ને એક લગાય આપા ભૂલું લે લે તમે એક લગાવો. અને પછી પૂછતા હતા કેમ તમે આવ્યા છો એમ ના કહેજો. તમારી દે ચા પાણી પાય બેસાડે સુખની ચર્ચા કરે અને પૂછે કે હી કારણ નાથ આગમન તમારા કયા કારણે તમે મારા આંગણે આવ્યા છો. જે આજનો આશ્રમ એવો ને એવો છે હો. એમાં કોઈ ફેરફાર થયો નથી. એ રાસનો અનુભવ આપણે જોયો. પેલા આપણે વિચાર કરતા હતા કે આ ભગવાને આ 1,000 રાણીઓની સાથે રાસ કેમ લીધો હશે, 100 ની મહિલાઓને કેમ ભેગા કર્યા હશે, 4500 માતાઓ ભેગા થયા કોઈને ખબર પડી? કેટલી શાંતિ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ પરેશમ. આ બધું કોણ કરી ગયું? રાસ રમે વાલો મારો વૃંદાવન ધામ માં. રાસ રમે વાલો મારો
એક કાન એક એક ગોપીએ લે એક એક. ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું હોય એનું આ પ્રમાણ, બીજું કાંઈ નહીં. આપણે એમ નહીં કૃષ્ણ ભગવાન છે નથી, એ કાંઈ વિચારવાનું નથી. આ રાસ થયો દ્વાપર યુગમાં થયો હતો અને કળિયુગમાં જો થતો તો એનું પ્રમાણ છે. લ્યો, કાંઈ વિચારવા જેવું નથી. એટલે એવું સુંદર મજાનું આપણા આંગણે ભવ્યાતિ ભવ્ય મહેમાનોનું સ્વાગત થઈ રહ્યું છે. આપા બોલું ચોપાટ તૈયાર થઈ ગઈ. હાલો બેરું બંધ રમવા ચોપાટ ને કાંઈક દાવ કરી નાખો. હાલો હાલો. ચોપાટ છે ને એ ચારે ચાર યુગનું પ્રમાણ છે. ચારે બાજુ ચારે યુગ વચ્ચે હરિધામ છે. આમાંય ધર્મ હતું. જ્યારે લોકોને સમય મળતો હતો ત્યારે ચોકઠાબાજી રમતા હતા. આજે છોકરાઓને ચોપાટ શું એ ખબર જ નથી. આપા મેરામ એમાં ચાર પદ આવે છે. પેલા તમે લ્યો, તું લેજે ભાઈ. અરે ઈ ભલે તું એનું કદી કરી. આ તો હાલો હું કરી નાખું એકદા. કેટલા દા આવ્યા? 11. 11 આવ્યા. હસી નાખો અત્યારે. હું લઉં. હું લઉં, ભેળ લઉં, ગા લઉં, ગધેડા લઉં, પોપટ લઉં. તને મજા આવે ઈ લઈ લે. તો પોપટ લઈ લઉં. લઈ લે. ચારે ચોકઠાનું મૂલ્ય છે. લાલ કલર રે યુગ વચ્ચે હરિધામ છે. આમાંય ધર્મ હતું. જ્યારે લોકોને સમય મળતો હતો ત્યારે ચોકઠાબાજી રમતા હતા. આજે છોકરાઓને ચોપાટ શું એ ખબર જ નથી. આપા મેરામ એમાં ચાર પદ આવે છે. પેલા તમે લ્યો. તું લેજે ભાઈ. અરે ઈ ભલે તું એનું કદી કરી. આ તો હાલો હું કરી નાખું એકદા. કેટલા દા આવ્યા? 11. 11 આવ્યા. હસી નાખો અત્યારે. હું લઉં. હું લઉં, ભેળ લઉં, ગા લઉં, ગધેડા લઉં, પોપટ લઉં. તને મજા આવે ઈ લઈ લે. તો પોપટ લઈ લઉં. લઈ લે. ચારે ચોકઠાનું મૂલ્ય છે. લાલ કલર છે ને એ ક્રોધનું પ્રતીક છે. થાય છે. ગાય છે પણ ક્રોધ. અરે હું આવું આપા હીરા. અરે 6 જણા છે તો આપણે લઈ લેવી. શું લીધું એ તો કયો. 1 2 એમ બોલ. 1 2 3 4 5 6 મેં તો ભેગું લીધી. ગાય છે. માઈક બ્રેક. 11. 11 આવ્યા. આપણે લીધો 65 લઈ લો. 65 લઈ લો. હાલો ને. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. ઓલાને દેજે પછી ખરું કરવાનું. હવે તું દાટે. તીડી બોલ. આપણે ગટા લઈ લે. 2 3 ઓપા મેરા. હા. ખડું તો કરો કઈ. હા તો તમે કહો છો તો કરી નાખી. જો ઓપા મેરા તમે ખડું કરશો તો હું ગાંડું કરીશ. તો તમે કાંડો કાઢો તો હવે બરોબર નું રમી જ નાખું. રમીને હાવ મોડું રમવું. હા હાલો કરો ખડું. હાલો મેં તો કર્યું. 14 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. આ તો મેં કીધું ગાંડું લ્યો. નાખ દાણા. નાખ તો હવે દાણા. આ નાખું. સબ્જી શિરામણ. આ તીડી આવી. 1 2 3 તારી આપા બોલો. હાલો બોલો. શિરામણ થઈ ગયું કે નહીં? રહોડામાં જોતા હોય ને આપણે શિરામણ કરાવી લઈએ. એમાં ભીખા છે આવીશું. હા હાલો ને. અરે ના આ શિયાળાનું તમારા કહુંબા અને તમારા દૂધ ને હવે હું ભૂખ લાગે. શિયાળો છે ભૂખ તો લાગે ને. તો હવે તમે કેવો છો કે હવે જમી વાળી. હા તે કાંઈ પેલા પૂછી આવે ડેલી. આને એક માઈક દે. પેલા પૂછે છો સમજે. બન જાનબાન બન મીણભાઈ. હા બોલને ભાઈ. શિરામણ થઈ ગયું છે? હા તૈયાર જ છે. તમે હાથ ધોવો ત્યાં અમે તૈયાર કરી દેવી. એ હારું લ્યો. આપા બોલો. હા
ધોળા મોટો લોટો ને રૂમાલ લઈ લે. હા લઈ લો ગયો. હાલો ડાયરો ઊભા થાવ. લા જોવા તો ગયો નીરુબેને કેટલું બધું જોતું છે વિચારો તો ખરા. ઘરે ઘરે જઈને જોયા. આમાં અમને તો નામે નથી આવડતા ખરેખર ઘણી વસ્તુ. ચોપાઈ, ખીચડિયા અને ભોજનની વ્યવસ્થા થાય છે. ચૂલો પેલાના ભોજન છે ને કેવા હતા તમે જોયો? માણસને રોગ ન થાય એવું ભોજન હતું. જમવા બેસે ને તો એનું ચિત્ત પ્રસન્ન થતું હતું. હાલો ડાયરો હાથ પગ ધોવાઈ ગયા. હા હાલો બે જાવી. હાલો હવે શિરામણ કરી લેવી. હાલો હા હો બેન. તો હાલો પીરસ. હાલો પીરસવા જઈએ. હાલો હાલો. આ માત્ર નાટક પૂરતું નથી, ખરેખર લાપસી અહીં હાજર છે. તાળીઓ પાડો બધા, તાળીઓ તો પાડો. જરા ખસેડી લો ને. અને લાપસી હાજર છે ખરેખર. લાપસી અને કેસર તો વાહ, જય હો ઉમરાળી ગામનો જય હો. આપણે શ્લોક બોલો છોકરાઓ. શારદ શેષ મહેશ બેદી આગમનિક મથુરાય નૈતિ નૈતિ કહી જાઓ સુગુણાય કરહી નિરંતર ગાય. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ માં વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ. ચાલો મહેમાન ડાયરો. મહેમાન ડાયરો શિરામણ કરજો ચાલુ. હાલો કરી દેવી. હાલો હું ડાયરો જમવા. કુણાલ હાલો આવ ડાયરો જમવા. શિરામણ પાણી કરવા હાલો ભૂખ્યા છે. શિરામણ પાણી કરવા હાલો ભીખા છે આવીશું. લ્યો લ્યો આવો આવો. લ્યો લ્યો આવો આવો. તમને હું ગતો લ્યો હવે વાહ બેન મીરભાઈ હાલ. લ્યો થોડો કાપા મેગા. આ તો કર લે. લે લે આપા બેગા હજી એક જ લે. લે આપા મૂળ ભૂલી સાહેબ. થોડુંક તો ખા. લે લે આપા મૂળ થોડુંક તો ખા. સિદ્ધરાજ ને બે હતા લ્યો લ્યો. ગ્લાસ મૂકી દો ખાલી પાટલે. ધોતા નહીં હાથ. પોકારા ખાધા જ નહીં યાર. લપસી હોય કઈ પપ્પાની મકાન. હાલો ડાયરો ઊભા થઈશું ને. ડાયરો ઊભા થવું ને હવે. હાલો બહુ ખવાઈ ગયું. એટલે બહુ ખવાઈ ગયું. આ હું ખાધી છે વાત તો હજી નીકળી ગયું છે. આટી માર દેખાડજે અત્યારે. હા બસ એમ જરીક ભરાવી દે એમાં. બેહો બેહો. ઋતુરાજ ઓલી હોપારીને હુડિયામાં મૂકી દો. આપા બોલો. મહેમાનને મુખવાસ મૂકવા દે ઓપાડી દે. હાલો દો. હા. પેલા હોપારીને હુડી આવવા દે ઓલી ડીશમાં.
પૂરી ઉપાડી દે પછી મૂકવા દઈ દે. હાથમાં લઈ જાઓ પૂરી હો. મેરામ જો મુખો ખાવ ઓપારી ખાલી બસ ફોટો પડી છે. લે તું થોડો કાઈ નહીં રહેવા દો. તમે એકવાર લ્યો પછી પાયરાને લખું ઓપારી લ્યો હવે મીઠું મૂકો છો. લ્યો હવે મીઠો મુખો લ્યો બોલાવી લે પાકડી બંધાઈ છે ને પછી રવાના થાય. આપા મેઘા બોલ બોલ અમારા ગામમાં સોરે વાતું થતી હતી કે તમારી ગામમાં છે દિલ્હી ઉતરી ગઈ છે. હા એ વાત સાચી સોરે વાત તો સાચી થી બેઠો તો ને તમારે કઈ ખબર ન હોય એટલે આપણે ગુરુને બોલાવીએ નિશાળેથી તો બોલો આપા મળું બોલો નિશાળેથી ગુરુને બોલાવી લો હાલો બોલાવી લો. ગામની નિશાળના શ્રી જયચંદભાઈ અને શ્રી જયેશભાઈ અમારી આપા દેહાની ડેલીએ ડાયરો છે તો તેમાં કથા એ તમને માનશે હીરો તો બીજી આ જયસુખ સાહેબે મૂકી છે. આવો સાહેબ જાઓ કે તમે હેઠળ ઉતરજો. આપા મેઘા આપા દેહા બોલ બોલ આપા મેરા આપણે બધા પાઘડીઓ ટાળ્યો અને માસ્ટર એ આમને દ્યો, આમને. ઈ તો ન હાલે. હમણાં પાઘડી બધાઈ ગયો એમાં બધો બધા પાઘડી બંધો. આપા મળું એ અહીંયા. ભાઈ તમે નો બાંધતા. પેલા બોલો આવે છે પાકડી બાંધવા. માસ્ટર ગુરુને પાઘડી બનાવવા કાફર બાપુને બોલાય વિભા બાપુને બોલે. ગુબા બાપુને બોલાય ક્યાં છે? જ્યાં બોલાવે ના વાલાભાઈ અમરાભાઈ જડુ અમારા માસ્ટરોને પાઘડી બાંધવા આવે સાહેબ અને વિભા બાપુ પણ આવે કુટાજીએ જાઉં તારા કતુને પેના તારા વાળા તેક તારા પલે વાળા એ જગ્યા ફટા વાળા રગે તારા તું તારા વાળા તેક તારા પલે વાળા એ જગ્યા ફટા તારી ડુંડુ તારી વાગ્યા તું 25 કરજો એને કેવી કોના નાવડ કોઈ દે. તમારી નિયાણું તો બહુ સારું હાલતું લાગે. હા હો પેલા તો કેટલું બધું આવી ગયું મોટી મોટી ટીવી આવી ઓહો કેટલા ટનની છે? આશરે છે 1 લાખ રૂપિયા બહુ મોટી છે તો બહુ મોંઘું ટીએ વિશાળમાં ભેડું લાગે. આ ખાખલા જેવડી છે ટીવી આવો આવો ડાયરાને રામ 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 રામ. એ રામ રામ. કેમ છો બધાય? બધાય પણ હા આટલી બધી અમને બોલાવવાની જરૂર શું પડી આયા છે? તો જયેશભાઈ આ મેરા જૂના ભાઈબંધ છે આપા મેરા અને આપા હીરા એને એના ગામમાં વાતો થતી હતી આપણી નિશાળ છે દિલ્હી થઈ ગયો છે એની માહિતી આપવાની બેહો હા બેહો એને બેહારો વચ્ચે બે ભાઈ આ એક જયસુભાઈ આવી આવે. પેલા તો આ વૈષ્ણવ આવતા રહ્યો છે વૈષ્ણવ આવો સુંદર મજાનો ડાયરો જમાવ્યો છે અને આ ડાયરામાં શાળાને યાદ કરી એટલે હું ખૂબ ખૂબ તમારો આભાર માનું છું કારણ કે
આપા બેહાજે છે અને એની ડેલીએ આપા મેરામ, આપા તાના, આપા હીરા આ બધા ડાયરો જાંબો અને કહુંબલ ડાયરો કઈ જોવો તો નહીં. અને પાછી આપણી નિશાળની વાતો ક્યાંય સુધી ફેલાણી હોય એટલે આખું આવી જાય. તો અમારે તમે જે અમને બોલાવ્યા છે એ માન આપીને આમને આવવું પડે. અને પાછા તમે વિચાર કરો માસ્તરોની તો દશા કેવી હોય અને આ ગામે છવી વર્ષથી આ પાઘડીઓ પહેરાવી આનાથી મોટો કયો આપણે પ્રભાવ કહેવાય. ધન્યાસ્તે ઘૂંટીને પીબંતુ સતતમ રામાય નમો નમઃ. એટલે પેલા તો હું એમ કહું છું કે આ ગામને ધન્યવાદ છે કે આવા ડાયરા થાય છે અને એ ડાયરાની અંદર સુજાન, સમજદાર, સમજો અને કાંઈક જાણકાર માણસોને એની સભામાં બોલાવે છે. એટલે ડાયરાનો જય હો, જય હો બાપ, જય હો. આવો ને બાપુ. જરાક થોડાક આગા પાછા જરાક મને જગ્યા હે પૂનું બેન જાનદાન બેન મીરભાઈ